जय मुरलीधर जय माताजी मित्रों केम छो मजाમાં जशो हूँ तमार भाई राहुल आरवीआर ब्लॉग्स में तमाરું स्वागत है। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે આવી ગયા આપણે મકાનમાં કામ ચાલુ તો ત્યાં મકાનમાં ટેરેસ ઉપર આપણું કામ ચાલુ છે તો ચાલો આપણે જઈએ ટેરેસ ઉપર। चाय पीवा आई जा भरत भाई चाय लेने आ रहा है। एक कप 10 रुपया 10 रुपया चलो आ भी जाए टेरेस ऊपर। પછી આપણે આપણી સાયલેન્ટ કિલર લઈને નીકળી ગયા વાડી તરફ। આપણે જઈ રહ્યા છીએ તલ લઈને વાડી તરફ, સફેદ તલ લઈને, કારણ કે વિશનભાઈને તલનું કરવાનું છે વાવેતર જ, એના માટે આપણે તલ લઈને જઈએ છીએ એના ખેતરમાં। ચાલો આપણે નીકળીએ। શું કે વિશનભાઈ, એમ તમારે તલનું આજ વાવેતર કરવાનું ચાલુ થઈ ગયું એમ? કેટલા એકડમાં હે ભાઈ? ભાઈ તો તમારે બિયારણ ઘટ્યું એવું થયું બરોબર। ચાલો આપે જઈ વાવણા ગણે બિયારણ નાખી વાવણામાં। તો એ બિયારણ કંપની કઈ છે ભાઈ? મંગલમ એમએસસી 66। આજ રોજ 20 તારીખના વિશનભાઈએ તલનું વાવેતર ચાલુ કર્યું છે, ઉનાળુ સફેદ તલનું। ચાર એકડમાં ભાઈ આજ તલ વાવવાના છે। આજ બિયારણ કમ્પ્લીટ વિશનભાઈને દઈ દીધું અને વાવવાનું છે ચાલુ એને। અને આપણે જાશું સાયલેન્ટ કિલર રહીને ઘર બાજુ। આપણે પહોંચીએ વાડીએ ના ટ્રેક્ટરમાં કીણ છોડાવી અને જવાનું છે ઘર તરફ ટ્રેક્ટર લઈને। રાગરભાઈ ટ્રેક્ટર લઈને ઘરે આવી રહ્યા છે, આપણે બાઇક લઈને જવાનું છે ઘરે। અમે ટ્રેક્ટર લઈને ઘરે પહોંચીએ। અમારે ઉતારવાની હતી ટાઇલ, અહીંયા કરવાની છે થપી, અને મજૂર કોઈ જડતા નથી। હું રાઘવભાઈ બે ઉતારતો આટલી ટાઇલ। અમે જલ્દી ઉતારવા માંડી ગયા ટાઇલ। સ્પીડ તો જો બાકી અમારી।
મારા મકાનમાં કમ્પ્લીટ ટાઇલ ઉતરી ગઈ છે અને અમે આવી ગયા વ્રતભાઈના મકાનમાં. મજૂર મળતા નથી. મજૂર હજી પણ નથી મળ્યા, પણ આ 150 વાળા દાડિયા બે આવ્યા છે ને કોઈ રાખતો નથી ગામમાં. અને અમારે ઉતારવાની છે ટાઇલનું હવે. ચાલો ફાઇનલ ટાઇલ આપણે કમ્પ્લીટ ઉતારી લીધી છે. થપ્પો કરી નાખ્યો છે ટાઇલનો. અને હવે ટ્રેક્ટર કાઢશું બારો. દીપકભાઈ જાયરા. આપણે પાછા બાઇક લઈને નીકળી ગયા છે વાડી તરફ. અને આપણે વાડી જઈને વાડવાનું છે. ચલો અમે પહોંચી ગયા વાડી હું ને રાઘો ભાઈ મળી ગયા. ચલો વાડવા. અને આપણે બાઇકમાંથી લઈ જવાનું છે. ચલો જો આપણે ભાઈ કેમ વાડે છે. પહેલી વખત ભાઈ એકદમ સરસ વાડે છે. કોઈને મજૂરી લઈ જાવ હોય તો કમેન્ટ નીચે કરજો. ભાઈ દાડી હાલશે. અમે ભાઈ ચલો લઈને જાય છે ઘરે. તો રાહુલભાઈની વાડીએ કોન્ટેક્ટ કરો. અને આ છે રસ્તાનો નજારો. આપણે નીકળી ગયા ઘર તરફ. અત્યારે વાગ્યા છે સાંજના 7 અને આપણું વ્લોગ આપણે અહીંયાથી પૂરો કરી છે. ત્યાં સુધી તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. મારો વ્લોગ કેવો લાગે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.